નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સરકારી માહિતી સમાચારમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે એસબીઆઈ બેંકની ભરતી જે 2025ની નવી એસબીઆઈ બેંક દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે। આ જે નવી સરકારી ભરતી છે એમાં પગાર શું છે જાણીશું, ખાલી જગ્યા કેટલી છે જાણીશું, ફોર્મ ભરવાની છેલ્લી કેટલી તારીખ છે એ જોઈશું, પ્રૂફ જોઈશું કયા કયા જોઈશે, કઈ રીતે ભરવાનું એ જાણવાના છીએ। તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયો ગમતો હોય તો લાઈક કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો, જેથી કરીને નવા નવા વિડીયો તમને જલ્દી મળતા રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, એસબીઆઈ દ્વારા આજે ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશે થોડીક વાત કરીએ તો જે તમે બેન્કિંગ સેક્ટરમાં કારકિર્દી બનાવવા માંગો છો તો એસબીઆઈમાં સીબીઓ ભરતી 2025 તમારા માટે એક શ્રેષ્ઠ તક છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ સર્કલ બેઝડ ઓફિસરની 2934 જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કરી છે। આ આર્ટિકલમાં અમે તમને એસબીઆઈ સીબીઓ ભરતી 2025 વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ, જેમાં તમને અરજી પ્રક્રિયા, પાત્રતા, પગાર, પસંદગી પ્રક્રિયા અને મહત્વની તારીખો વગેરે જણાવવાના છીએ। તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો, આપણી આ વેબસાઇટ બનાવી દીધેલી છે, આની લિંક હું તમને આપી દઈશ। સંસ્થાનું નામ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પોસ્ટનું નામ છે સર્કલ બેઝડ ઓફિસર એટલે કે સીબીઓ, કુલ ખાલી જગ્યા છે 2934। એમાં અરજી પ્રક્રિયા છે એ ઓનલાઈન રહેવાની છે। અરજી પ્રક્રિયા ઓનલાઈન રહેશે એટલે ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું છે, ઓફલાઈન નથી ભરવાનું। ત્યારબાદ કોણ અરજી કરી શકે? તો ભારતના પુરુષ અને મહિલાઓ બંને ઉમેદવારો અરજી કરી શકે। ત્યારબાદ ઓનલાઈન અરજી તારીખ છે 9 મે 2025 એટલે કે થઈ ગઈ છે, અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 29/2/2025। તો આ 9 મે થી 29 મે વચ્ચેમાં તમારે ફોર્મ ભરી દેવાનું છે। જે બેંકમાં નોકરી કરવા માંગતા હોય જરૂર ભરી દેજો। હવે મિત્રો, આગળ વાત કરીએ તો એસબીઆઈ સીબીઓ ભરતી 2025માં પાત્રતા એટલે કે માપદંડ શું છે તેના વિશે વાત કરીએ। શૈક્ષણિક લાયકાત વિશે એમાં નીચેના હું તે જણાવું એ તમારી શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ। ઉમેદવાર કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક કરેલું હોવું જોઈએ। વધારાની શૈક્ષણિક લાયકાત અથવા બેન્કિંગ અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। જો તમારે કોઈ પણ એક્સ્ટ્રા બેન્કિંગનો અનુભવ હોય તો તમને પહેલા લેવામાં આવશે। વય મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી મિત્રો 21 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 30 વર્ષ હોવા જોઈએ। એટલે કે 1 મે 2025 સુધીમાં તમારી ઉંમર 30 વર્ષ હોવી જોઈએ, એનાથી વધુ ના હોવી જોઈએ, બરોબર છે? પણ આમાં વયમાં છૂટછાટ છે એટલે એ નીતિ નિયમો મુજબ તમને એમાં રાહત મળી શકે છે। તો વયમાં છૂટછાટ એસસી એસટી વાળાને 5 વર્ષ સુધીની છે, ઓબીસી વાળાને 3 વર્ષ સુધીની છે, અને જે પીડબ્લ્યુડી છે એના માટે 10 થી 15 વર્ષ સુધી કેટેગરી પ્રમાણે અલગ અલગ છૂટછાટ આપેલી છે। તમારું ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવી। હવે મિત્રો, વાત કરીએ કે એસબીઆઈ સીબી 2025ની જે આ સર્કલ બેઝડ ઓફિસર છે એની પગારની વાત કરીએ તો 48,000 થી લઈને 85,000 સુધી, એટલે કે એક માસનો પગાર એટલો તમને મળવાનો છે। અને આટલો પગાર તો મળશે જ, પણ તમને વધારાનો લાભો, એચઆરએ, ડી અને અન્ય ભથ્થા પણ તમને લાગુ પડતા હોય તો એ પણ તમને આપવામાં આવશે। એટલે આ પગાર મિત્રો બહુ એસબીઆઈ બેંકમાં છે ભરતી બહાર પાડવામાં આવી છે, તો જરૂર ને જરૂર તમે લાભ લેજો। અરજી ફીની વાત કરીએ મિત્રો તો સૌપ્રથમ જનરલ અને ઓબીસી માટે વાત કરીએ તો 750 રૂપિયા ફી રાખવામાં આવી છે। એસસી એસટી અને પીડબ્લ્યુડીની વાત કરીએ તો 0, એટલે કે એ લોકોને કોઈ પણ પ્રકારની ફી નથી રાખવામાં આવી। ચૂકવણીનું માધ્યમ છે, ફી ચૂકવવાનું માધ્યમ એ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા યુપીઆઈ થી તમે ચૂકવણી કરી શકો છો। ગૂગલ પે પણ ચાલે, ફોન પે પણ ચાલે, કોઈ પણ ક્યુઆર કોડથી પણ તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો।
ત્યારબાદ મિત્રો વાત કરીએ પસંદગી પ્રક્રિયાની, તો પસંદગી પ્રક્રિયા કઈ રીતે રહેવાની છે, કેટલા સ્ટેપમાં રહેવાની છે. તો મિત્રો આ જે પસંદગી પ્રક્રિયા છે એમાં સૌપ્રથમ તો ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે, ત્યારબાદ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. આ 3 સ્ટેપ છે ને, 3 સ્ટેપ તમે કમ્પ્લીટ કરશો એટલે તમારી નોકરી પાક્કી. ત્યારબાદ ઓનલાઈન ટેસ્ટનું ફોર્મેટ જોવા જઈએ તો સૌપ્રથમ જે ઓબ્જેક્ટિવ ટેસ્ટ લેવામાં આવશે એમાં જનરલ અવેરનેસ, બેન્કિંગ નોલેજ, રીઝનિંગ અને કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડ વગેરે પૂછવામાં આવશે. અને બીજી જે ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ છે એમાં ઇંગ્લિશ લેંગ્વેજમાં તમારે આવશે લેટર રાઇટિંગ અને એસે, બરોબર, પત્ર લેખન અને નિબંધ લેખન, આ 2 વસ્તુ તમારે આવશે. જે લોકોની પૂર્ણ તૈયારી હોય એ લોકો ફોર્મ ભરું જ દેજો. અને મિત્રો એક વાત કહેવાની તો રહી ગઈ, નેગેટિવ માર્કિંગ લાગુ પડવાનું છે. તમારે જો એક જવાબ ખોટો પડશે તો 0.25 માર્ક્સ તમારા માઇનસ થશે. એટલે તમારે બહુ ગંભીરતાથી પરીક્ષા દેવાની છે. જરૂરી દસ્તાવેજ તો સૌપ્રથમ તો પાસપોર્ટ સાઇઝનો ફોટો, બીજું છે સહી, ત્રીજું છે આધાર કાર્ડ, ચોથું છે શૈક્ષણિક પ્રમાણપત્ર, પાંચમું છે કાસ્ટ સર્ટિફિકેટ, છઠ્ઠું છે અનુભવનું પ્રમાણપત્ર અને સાતમું છે ઉંમરનો પુરાવો. બરોબર, આ 7 ડોક્યુમેન્ટ તમારી પાસે રેડી હોવા જોઈએ. તમારે ફોર્મ ભરવા બેસો ત્યારે આ 7 ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે એસબીઆઈ સીબીઓ ભરતી 2025 માટે અરજી કેવી રીતે કરવી. તો મિત્રો અરજી કરવા માટે તમને જણાવી દઉં કે સૌપ્રથમ તો તમારે એસબીઆઈ ઓફિશિયલ વેબસાઇટ છે www.sbi.cu.in પર તમારે જવાનું છે. ત્યારબાદ કરિયર સેક્શનમાં એસબીઆઈ સીબીઓ રિક્રુટમેન્ટ 2025 પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે જો જૂના હોય તો લોગિન કરવાનું છે અને નવા હોય તો તમારે નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન કરી નાખશો એટલે તમને નવો આઈડી અને પાસવર્ડ મળી જશે. એ આઈડી પાસવર્ડથી તમારે ફરીથી પાછું લોગિન કરી લેવાનું છે. લોગિન કર્યા બાદ તમારે ફોર્મમાં વ્યક્તિગત માહિતી, તમારી અનુભવની વિગતો, શૈક્ષણિક માહિતી વગેરે ભરી દેવાનું છે. ત્યારબાદ તમારે ફોટો અને સહી અપલોડ કરી અને એડ સબમિટ કરી દેવાનું છે, બરોબર. ત્યારબાદ અરજી ફી ઓનલાઈન ભરી દેવાનું, ત્યારબાદ સબમિટ કરી અને એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ છે એ તમારે લઈ લેવાની છે તમારા માટે. તો સાવ 7 સ્ટેપ હતા, સાદા અને સિમ્પલ, એમાં બહુ અઘરું છે નહીં. હવે મિત્રો મહત્વપૂર્ણ તારીખો વિશે વાત કરીએ તો ઓનલાઈન અરજી શરૂ થવાની 9 મે 2025 થઈ ગઈ છે. છેલ્લી તારીખ છે 29 મે 2025. મળશે જૂન 2025 સંભવિત તારીખ છે, હજી કોઈ જાહેરાત થઈ નથી. પરીક્ષાની તારીખ છે ઓફિશિયલ નોટિફિકેશનમાં જાહેર થશે, એની પણ હજી જાહેરાત થઈ નથી. ત્યારબાદ મિત્રો મહત્વની લિંક્સ વિશે તમને જણાવી દઉં. મહત્વની લિંક છે મેં આપેલી છે, એમાં તમને જણાવી દઉં. આપણે આપણી પોતાની વેબસાઇટ બનાવેલી છે, એની લિંક જે છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. આપણે જોઈ શકો છો સરકારી માહિતી સમાચાર આપણી જે વેબસાઇટ છે પોતાની બનાવી નાખી છે. લિંકનો ઇસ્યુ રહેતો હતો એના કારણે, બરોબર. આ ટોટલ લિંક છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવાનો છું. એમાં તમે ઓનલાઈન અરજી ઉપર જેવું ક્લિક કરશો એટલે ઓનલાઈન અરજીનું પેજ ખોલવાનું છે. ઓનલાઈન અરજીની મેં લિંક ઓફિશિયલ નોટિફિકેશન જોવા માટે એની મેં લિંક અહીંયા આપેલી છે અને એસબીઆઈ ઓફિશિયલ વેબસાઇટ છે એની પણ લિંક અહીંયા તમને આપેલી છે, જેથી કરીને તમારે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના રહે અને કોઈ પણ લિંક ગોતવા જાવી ના પડે. તો ઓફિશિયલ નોટિફિકેશન ઉપર આપણે ક્લિક કરશું એટલે ડાઉનલોડ માંગશે, ડાઉનલોડ તમે કરી નાખશો, ઓપન કરશો એટલે તમારી આ ઓફિશિયલ નોટિફિકેશન છે એ ખુલી જશે. તમે જોઈ શકો છો રિક્રુટમેન્ટ ઓફ સર્કલ બેઝડ ઓફિસર્સ. આ ટોટલ નોટિફિકેશન તમારે વાંચી લેવાની છે, બરોબર. ત્યારબાદ વાત કરીએ ઓનલાઈન અરજી પ્રક્રિયા, તો અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે એટલે તમે ઓનલાઈન વેબસાઇટ ખુલી જશે. ત્યારબાદ જો તમે જૂના હો તો તમારે અહીંયા યુઝર નેમ અને પાસવર્ડ નાખી અને લોગિન કરી લેવાનું છે. અને જો તમે નવા હો તો અહીંયા પીળા બોક્સમાં જે દેખાય છે ક્લિક હિયર ટુ ન્યૂ રજિસ્ટ્રેશન, એના ઉપર તમારે ક્લિક કરી અને રજિસ્ટ્રેશન કરી નાખવાનું છે અને ત્યારબાદ તમારે સંપૂર્ણ ફોર્મ એમાં ભરી દેવાનું છે. બસ મિત્રો આટલી જ પ્રોસેસ હતી.
હવે મિત્રો નમ્ર વિનંતી છે તમને બધાને કે અહીંયા સુધી વિડીયોમાં પહોંચી ગયા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી નાખો, એક કમેન્ટ કરી નાખજો. મનમાં કાંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી દેજો, રિપ્લાય અવશ્ય આપીશ. અને આ જે લિંક છે યુટ્યુબ ચેનલની લિંક એ તમારા સગાવાલા મિત્રોમાં પણ સેન્ડ કરી દે, જેથી કરીને એ લોકો પણ આવા માહિતીસભર વિડીયો મળતા રહે. નોકરીની શોધમાં લોકો હોય એને પણ મળતા રહે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.